દરિયામાં પાણીમાં ઉતરીને ફોટા પાડ્યા। જય દ્વારકાધીશ મિત્રો, વાગ્યા છે સવારના 5 અને હું ફરી એકવાર નીકળી ગયો છું દ્વારકા પ્રી વેડિંગ માટે। તો આજે આપણે લોકેશન ઉપર વહેલા પહોંચી ગયા પણ હે અંધારું એટલે દી ઉગે એની વાટ જોઈને બેઠા હઈ। તો ફાઇનલી મિત્રો પહેલા લોકેશન ઉપર શૂટ કમ્પ્લીટ કરીને આપણે આવી ગયા હે બીજા લોકેશન ઉપર। આ લોકેશન મિત્રો બહુ મસ્ત છે, રજવાડા જેવું છે। જો તમે દ્વારકા બાજુ પ્રી વેડિંગ માં આવતો તો એની મુલાકાત જરૂર લેજો એકવાર। આજના ત્રીજા લોકેશન ઉપર આપણે આવી ગયા હે। આ લોકેશન રૂક્ષ્મણીજી મંદિરની બાજુમાં છે। તમે રૂક્ષ્મણી મંદિર એકેવાર ગયા કે નહીં કમેન્ટ કરીને કહેજો। મિત્રો આ જગ્યા પર ઘણી બધી હોડીઓ પડી હોય છે તો આપણે ખાજી હોડી ગોતી અને એમાં ફોટોશૂટ ચાલુ કરી દીધું। અહીંયાનું ફોટોશૂટ કમ્પ્લીટ કરીને આપણે નીકળી ગયા શિવરાજપુર બીચ તરફ। ફાઇનલી શિવરાજપુર બીચ પહોંચી ગયા પણ અહીંયા આપણે ફોટો પાડવાની નાસ્તો કરવા માટે આવ્યા। નાસ્તો બસ્તો કરીને થોડીક વાર આરામ કરીને અમે પાછા નીકળી ગયા જમવા માટે। ખાઈ પીને પાછા આપણે શિવરાજપુર બીચ આવી ગયા છે ને હવે ફોટામાં બાકાજીકી બોલાવવાની। મિત્રો ફોટોશૂટ તો ચાલુ જ હતું પણ અમુક રીલ્સે શૂટ કરવાની હતી એટલે આપણે બધા એંગલથી થોડા ક્લિપો લઈ લીધી। એમાં વચ્ચે ડોગેશભાઈ આવ્યા કે અમારો પ્રી વેડિંગ કરી દો। તો ફાઇનલી મિત્રો આજનું ફોટોશૂટ આપણું કમ્પ્લીટ થયું। સનસેટ મસ્ત હતો એટલે એના બધા ફોટા લઈને આપણે પાછા ગાડી આવી ગયા હઈ। તો મળીએ આવતા વ્લોગમાં। જય દ્વારકાધીશ।